ખરેખર જીવનમાં જ્યારે સદગુરુ મળે છે તો સદગુરુ આપણા આત્માનો એવો વિકાસ કરે છે, એવી ઉન્નતિ કરે છે કે આ જીવનને એટલું મહાન બનાવી દે છે કે સદગુરુની અંદર એ તાકાત છે કે એક મનુષ્યને માનવને મહામાનવ બનાવી દે છે. સંસારની અંદર કીધું છે કે 4 પ્રકારના ગુરુ હોય છે. એક દીપક ગુરુ, બીજા ચંદન ગુરુ, ત્રીજા પારસ ગુરુ અને ચોથા ભૃંગી ગુરુ. દીપક ગુરુ એને કહેવામાં આવે છે કે જેવી રીતે એક દીવો આપણે પ્રગટાવીએ છીએ તો એ દીવાના પ્રકાશથી આખા રૂમમાં અજવાળું થઈ જાય છે, આખા કક્ષને પ્રકાશિત કરી દે છે, પરંતુ પોતાની જ નીચે અંધારું હોય છે, દીવા તળે અંધારું. તો એવી રીતે આ જગતની અંદર અનેકો એવા ગુરુ છે જે દીપકની સમાન બતાવ્યા છે કે પોતાની વાણી દ્વારા, પોતાના વિચારો દ્વારા એ બીજાના જીવનમાં પ્રકાશ પાથરી શકે છે, પરંતુ એની અંદર જે અંધકાર છે, અજ્ઞાનનો અંધકાર છે, એ દૂર કરી શકતા નથી. પોતાની વાણીથી બીજાને પ્રભાવિત કરી શકે છે, પરંતુ પોતાની અંદરનો અંધકાર એને હટાવી શકતા નથી, દૂર કરી શકતા નથી. એને દીપક ગુરુ કહેવામાં આવે છે. બીજા ચંદન ગુરુ, કે જેવી રીતે જંગલની અંદર ચંદનના ઝાડવા હોય છે, ચંદનના વૃક્ષ હોય છે, તો કહેવામાં આવે છે કે ચંદનના વૃક્ષ ઉપર સાપ વીંટાઈને રહે છે. અને જ્યારે હવા ચાલે છે તો હવાથી એ ચંદનના સુવાસ આખા જંગલની અંદર પ્રસરી જાય છે અને આખા જંગલને સુગંધિત બનાવી દે છે. પોતાની સુવાસથી આ ચંદનનો એક ગુણ છે કે બીજાને સુવાસ આપવી, આ મોટામાં મોટો એનો ગુણ છે. પરંતુ જ્યારે પોતાની જ ડાળીઓમાં, પોતાના જ થળીએ એ ઝેરીલા સાપ વીંટાયેલા હોય છે ને, એ ચંદનની સુવાસથી એનું ઝેર ક્યારેય ખતમ થતું નથી. ઠીક એવી રીતે આ સમાજની અંદર એવા ગુરુ છે કે પોતાની જ્ઞાનની સુગંધથી એ પૂરા સમાજને એ વાણીનો પ્રભાવ પાડી શકે છે. પરંતુ જે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, આ એક ઝેર ઇન્સાનના હૃદયની અંદર પથરાયેલું છે, એના મનની અંદર પથરાયેલું છે, એનો નાશ કરી શકતા નથી, અને એને કહેવાય ચંદન ગુરુ. ત્રીજા કીધું કે પારસ ગુરુ. પારસનો ગુણ છે લોખંડને સોનું બનાવવાનું. પારસની સામે જ્યારે લોખંડ લાવવામાં આવે છે અને સ્પર્શ કરવામાં આવે છે તો એ કંચન બની જાય છે. પરંતુ કહેવામાં આવે છે કે પારસનો ગુણ લોખંડને સોનું તો બનાવી શકે છે, પરંતુ પોતાની સમાન પારસ બનાવી શકતો નથી. અને એટલા માટે કીધું કે पारस और सदगुरु में बड़ो अंतरो जान, पारस लोहे को सोना करे लेकिन गुरु कर ले आप समान. કે પારસ અને સદગુરુમાં ઘણું બધું અંતર છે કે પારસ લોખંડને સોનું બનાવી શકે છે, કંચન બનાવી શકે છે, પરંતુ પોતાની સમાન એ પારસ બનાવી શકતો નથી. પરંતુ સદગુરુમાં એ તાકાત છે, એ પોતાની સમાન એ જીવને બનાવી શકે છે. એક ઉદાહરણ બતાવું કે એક રાજાનો જન્મદિવસ હતો અને એને વિચાર આવ્યો કે મારો જન્મદિવસ છે તો મારે મારા નગરવાસીઓને, મારી પ્રજાને મારે કંઈક આપવું છે, ભેટ આપવી છે. કેમ કે જન્મદિવસમાં કોઈને સારી વસ્તુ આપવી એ ખૂબ સારું માનવામાં આવે છે. તો રાજાને વિચાર આવ્યો કે હું આટલો મોટો રાજા છું, મારી પાસે ઘણી બધી સંપત્તિ છે, તો મારી પ્રજા ખુશ થાય એના માટે મારે કંઈક આપવું છે. એટલે એને નગરમાં ઘોષણા કરી કે આજ આપણા રાજાના જન્મદિવસના ઉપલક્ષમાં રાજા બધા જ લોકોને ભેટ આપવા માંગે છે. નગરની પ્રજા, નગરના લોકો રાજાના દરબારમાં એકત્રિત થાય છે
હવે રાજાએ વિચાર કર્યો કે આ બધી પ્રજાને હું શું આપું? મારા ખજાનામાં એવી કઈ વસ્તુ છે કે બધાને મળી શકે? તો જ્યારે જોવામાં આવ્યું, તપાસ કરાવવામાં આવી, તો રાજાની પાસે સૌથી વધારે ચાંદી હતું અને સૌથી વધારે લોખંડ હતું. તો રાજા ઘોષણા કરે છે કે ભાઈ મારી પાસે અઢળક ચાંદી પડેલું છે અને અઢળક લોખંડ પડેલું છે, તો જેને જે જોઈએ તે લઈ જાઓ. તો પેલા લોકો ક્યાં જશે? લોખંડ લેવા લોકો કોશિશ નહીં કરે, પણ પેલા ચાંદી લેવાની કોશિશ કરશે. શું કામ? કેમ કે લોખંડ કરતા ચાંદી કિંમતી છે. એટલે હર કોઈ વ્યક્તિ વિચાર કરે છે કે મને કિંમતી વસ્તુ મળવી જોઈએ, મને બધાથી સારી વસ્તુ મળવી જોઈએ, એટલે એના તરફ દોડ લગાવે છે સારી વસ્તુ મેળવવા માટે. તો બધા લોકો ચાંદી પર ઉપર તૂટી પડ્યા. જેના હાથમાં જેટલું આવ્યું બધા લૂંટીને લઈ ગયા અને ખુશ થઈ જાય છે કે આજ અમને આટલું બધું ચાંદી મળ્યું. કોઈથી જોયું નહોતું, એની પાસે હતું નહીં, એટલે ચાંદી મેળવીને એ બહુ ખુશ થઈ ગયા કે આજ આપણને આટલું બધું ચાંદી રૂપી ધન મળ્યું, તો આપણે મતલબ ધનવાન ગણાશું. બહુ ખુશ થઈ ગયા બધા. હવે જેના ભાગમાં આવ્યું એ તો ચાંદી લઈ ગયા, પણ ઘણા હજી એટલા લોકો હતા કે એને ચાંદી વીણતા બધા લેતા પૂરું થઈ ગયું. હવે વધ્યું શું? તો કે લોખંડ વધ્યું. હવે લોકો લેવા તો આવ્યા હતા, કંઈક લઈને જવું હતું. જેમ લોકો ચાંદી લઈને ગયા, હવે એમ લોકો લોખંડ લેવા લાગ્યા. તો બધા લોખંડ લઈને જતા રહ્યા. કંઈક તો લઈને જવાનું જ હતું. હવે રાત પડી અને રાજા પણ મનની અંદર વિચાર કરે છે કે ઓહો, જેના નસીબમાં ચાંદી આવ્યું એનું તો એ તો વધારે એને પ્રાપ્ત થયું, ધન વધારે મળશે, પરંતુ લોખંડ વાળાને થોડી કમી રહી ગઈ. તો ફરી પાછા ખજાનામાં તપાસ કરી. તપાસ કરતા એક પારસ પથ્થર મળ્યો. પારસ પથ્થર મળ્યો એટલે રાજાને ખુશી થઈ અને બીજે દિવસે રાજાએ ઘોષણા કરી કે ભાઈ જેના નસીબમાં ચાંદી નથી મળ્યું અને લોખંડ મળ્યું છે, એ પોતપોતાનું લોખંડ લઈને અહીંયા આવશો. લોખંડ લઈને બધા આવ્યા. એટલે રાજા કહે છે કે અમારી પાસે પારસ પથ્થર છે અને આ પારસ પથ્થર દ્વારા હું લોખંડને સોનું બનાવી શકું છું. એટલે તમારું જે સામાન્ય લોખંડ છે એની કિંમત વધી જશે, એ સોનાના રૂપમાં એનું પરિવર્તન થઈ જશે. એટલે મારી પાસે આ પથ્થર હોવાથી હું એને સોનું બનાવી શકું છું. તો બધા લોકો લોખંડ લઈને આવ્યા અને રાજાની પાસે જેટલું લોખંડ હતું એ બધું રાજાની સમક્ષ રાખી દીધું અને રાજાએ પારસ પથ્થર દ્વારા બધા જ લોખંડને સોનું બનાવી દીધું. લોકો ખુશ થઈ ગયા. ઠીક કહેવાનો ભાવાર્થ છે કે આ સંસારની અંદર એક સામાન્ય જીવ છે અને એને મહાપુરુષ ઉપર ઉઠાવી શકે છે. એ પારસની સમાન બતાવ્યા છે સદગુરુને કે એવા પારસ સમાન સદગુરુની શરણમાં જીવ આવે છે તો પોતાના જીવનને કંચન જેવું બનાવી શકે છે, સોના જેવું બનાવી શકે છે. તો પારસ ગુરુની અંદર આ ગુણ છે કે એના સંપર્કમાં આવેલા જીવને એ સારા વિચારો આપીને, સારા ગુણ આપીને, પોતાનું જ્ઞાન આપીને એને મહાન બનાવી શકે છે. અને છતાં શાસ્ત્રો એમ કે છે કે એક ગુરુ એવા છે જેને ભૃંગી ગુરુ કહેવામાં આવે છે. ભૃંગી નામનો એક કીડો હોય છે, ભમરો હોય છે. ભમરો કહેવાય છે કે એક દર બનાવે છે, માટીનું દર બનાવે છે અને એ માટીના દરની અંદર એ નાની નાની ઈયળને પકડીને એની અંદર પૂરી દે છે અને પછી એને એક ધ્વનિ સંભળાવે છે. ભૃંગ 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 નામની ધ્વનિ પ્રગટ કરે છે. અને ઈયળ જે એક ઈયળ જ છે અને ઈયળ અને ભમરાનું બંનેનું રૂપ અલગ અલગ છે. કહેવાય છે કે ભૃંગ ભૃંગ કરતા એ ધ્વનિ સંભળાવતા ઈયળ પોતાના રૂપને ભૂલી જાય છે અને પોતાને પણ એ ભમરો સમજવા લાગે છે અને ઈયળ મટીને એ ભમરો બની જાય છે. તો વાસ્તવમાં આ સંસારની અંદર, જગતની અંદર ભૃંગી સમાન ગુરુ જ્યારે પ્રગટ થાય છે તો આ જગતની અંદર જે સામાન્ય જીવ છે એવા જીવને પોતાના શરણમાં લઈને એ કહેવાય છે કે પોતાની સમાન બનાવવાની કોશિશ કરે છે. કેમ કે સદગુરુ મહારાજ ની પાસે જે પોતાનું
અનમોલ જ્ઞાન છે. એ જ્ઞાન રૂપી ખજાનો એ શરણાગત જીવને પીરસી દે છે. અને એ જ્ઞાન રૂપી ખજાનો પ્રાપ્ત થયા પછી સદગુરુ મહારાજ સ્વયં સાધના કરે છે. એ જ સાધના જ્યારે જીવ કરવા લાગે છે, બ્રહ્મની ઉપાસના, કેમ કે સદગુરુ સ્વયં બ્રહ્મની સમાન છે. અને જીવને એ બ્રહ્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો કહેવાય છે કે બ્રહ્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ જ્યારે બ્રહ્મની સાધના કરવા લાગે છે, તો સાધના કરતા કરતા જેમ ઈયળ એ રીંગી કીડાની ધ્વનિ સાંભળતા સાંભળતા એ પોતાના રૂપને ભૂલી જાય છે, પોતાને ભમરો સમજવા લાગે છે અને પોતાનું રૂપ બદલી નાખે છે. ઠીક એવી રીતે જે બ્રહ્મનાદ સાંભળે છે, જે પરમાત્માના બ્રહ્મનું ધ્યાન કરે છે, એ જીવ પોતાના રૂપને ભૂલીને એ બ્રહ્મ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. અને કહેવાય છે કે એને બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય છે. અને એ સ્વરૂપની અંદર એ બ્રહ્મની જેમ ભળી જાય છે, બ્રહ્મમાં ભળી જાય છે. કહેવાય છે કે 3 પ્રકારની પૂતળી હોય છે, અને એક પથ્થરની, બીજી કપડાની અને ત્રીજી મીઠાની પૂતળી. તો પથ્થરની મૂર્તિ હોય એને તમે પાણીમાં નાખશો તો કીધું કે ભીની તો જરૂર થાય છે, પરંતુ પાણીમાંથી પાછી નીકળી જાય તો એ કોરી થઈ જાય છે. અને કપડાની જે ઢીંગલી છે, કપડાની જે પૂતળી છે, એને તમે પાણીમાં નાખશો એટલે પાણીને પોતાની અંદર ગ્રહણ કરી લે છે અને પાણીને પોતાની અંદર સમાવી લે છે. અને ત્રીજી જે મીઠાની પૂતળી બનેલી છે, એ મીઠાની પૂતળીને અગર પાણીમાં નાખવામાં આવે તો કીધું કે એ પાણીની અંદર વિલીન થઈ જાય છે. પછી મીઠાની પૂતળી રહેતી નથી, એ પાણીમાં પાણી થઈ જાય છે. ઠીક સજ્જનો, એવી રીતે સંતો એમ કે છે કે આ જીવ છે બ્રહ્મનું સ્વરૂપ છે, અને એ બ્રહ્મનું સ્વરૂપ ભૂલવાને કારણે જીવ ભટકેલો હતો. પરંતુ જ્યારે સદગુરુના સાનિધ્યમાં આવે છે તો સદગુરુ મહારાજ એ બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન કરાવી દે છે, એનું ભાન કરાવે છે. અને જ્યારે એનું ભાન થઈ જાય છે, એની શાન મળી જાય છે, તો પોતાની સુરતાને, પોતાની મનની સ્થિતિને એની અંદર એ લગાવીને સ્થિર કરી દે છે. જ્યારે મન બ્રહ્મમાં સ્થિર થઈ જાય છે તો મનનું પણ એ સ્વરૂપ બદલાઈ જાય છે, એ મન પણ બ્રહ્મમય થઈ જાય છે અને એ જીવ બ્રહ્મમાં લીન થઈ જાય છે. અને એટલા માટે ભજનની અંદર પણ કીધું છે, જો તું ગુરુ શરણમાં જાય તો તું બ્રહ્મ સ્વરૂપ બની જાય. જો તું ગુરુ શરણમાં જાય તો તું બ્રહ્મ સ્વરૂપ બની જાય. જો તું જપી અજંપા જાપ તો તું બ્રહ્મ સ્વરૂપ બની જાય. તુજને યોગ મળો છે સારો, તજી દેખો કલેશ વિચારો. જો તું સતગુરુ શરણે જાય તો તું બ્રહ્મ સ્વરૂપ બની જાય. જો તું ગુરુ શરણમાં જાય તો તું બ્રહ્મ સ્વરૂપ બની જાય. ભજનમાં એક ભક્ત કહે છે, જો તું ગુરુ શરણમાં જાય તો તું બ્રહ્મ સ્વરૂપ બની જાય. કેમ કે કીધું કે સદગુરુ મહારાજ આ સંસારની અંદર એક એવા દાતા છે જે પોતાનું સર્વસ્વ લૂંટાવીને જીવને પોતાની સમાનમાં બનાવવા માંગે છે. આજના સામાજિક, આપણે સંસારિક જીવનમાં જોઈએ તો એક હોશિયાર વિદ્યાર્થી હોય, ક્લાસની અંદર એનો પહેલો નંબર આવતો હોય, પરંતુ એની એવી ચાહત નથી હોતી, એની એવી કોઈ ભાવના નથી હોતી કે પોતાની સમાન બીજો વિદ્યાર્થી બને, પોતાની જેવો હોશિયાર બીજો વિદ્યાર્થી બને. કેમ કે એની અંદર એ ભાવ છે કે હું બધાય કરતા આગળ રહું, મારો પ્રથમ નંબર આવે, મારી પ્રથમ શ્રેણી આવે, એનો એવો ભાવ હોય છે. એટલે હંમેશા પોતે આગળ વધવાની કોશિશ કરશે, પરંતુ એ બીજાને એનાથી આગળ વધવા માટે કોશિશ કરવા દેશે નહીં. એક મોટો ડોક્ટર હોય છે, સર્જન ડોક્ટર, તો એને પણ એ જ ભાવ હોય છે કે દુનિયામાં સૌથી સર્જન મોટો ડોક્ટર હું રહું. એક મોટો વકીલ હોય છે,
એની અંદર પણ એ ભાવ હોય છે કે સૌથી મોટો વકીલ હું બનું. પરંતુ કીધું કે એક સદગુરુ એવા હોય છે કે પોતાનું પદ, પોતાનું સ્થાન એ જીવને આપી શકે છે, અને એ છે એની પાસે તત્વજ્ઞાન. અને એટલા માટે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે અર્જુન, તું તત્વદર્શી સદગુરુની શરણમાં જા અને તને તત્વનું જ્ઞાન કરાવશે. તદ્વિધિ પરિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. હે અર્જુન, તત્વજ્ઞાની જ તત્વનું જ્ઞાન કરાવી શકે છે. આત્મજ્ઞાની આત્માનું જ્ઞાન કરાવી શકે છે. જેની પાસે જેટલું પડેલું છે એટલું જીવાત્માને પીરસે છે. જેને જેટલી આવડત છે એટલું બીજાને શીખવાડે છે. જેની પાસે જે કલા છે એ બીજાને આપે છે. પરંતુ સદગુરુ મહારાજ પાસે એ આત્મવિદ્યા છે. અને કીધું કે દરેક વિદ્યાઓમાં શ્રેષ્ઠ વિદ્યા હોય તો આત્મવિદ્યા છે. અને આ આત્મવિદ્યા સદગુરુ પાસેથી જાણવી પડે છે. અને એટલા માટે આ સમાજની અંદર, સંસારની અંદર સર્વશ્રેષ્ઠ સ્થાન સદગુરુનું બતાવ્યું છે. કેમ કે સદગુરુ પાસે જ એ વિદ્યા પ્રાપ્ત થાય છે. શિક્ષક પાસે જવાથી આપણને અક્ષરી વિદ્યા મળે છે, પરંતુ સદગુરુ પાસે જવાથી બ્રહ્મની વિદ્યા પ્રાપ્ત થાય છે. કે બ્રહ્મની વિદ્યા જાણવાથી બ્રહ્મ તત્વનું ભાન થયા પછી જીવ બ્રહ્મ તત્વને પામી શકે છે, અને ત્યારે એ બ્રહ્મની સમાન બની શકે છે. એટલે વાસ્તવમાં સદગુરુ મહારાજ જીવને પોતાની ઉપાધિ આપીને, પોતાનું જ્ઞાન આપીને, પોતાનું એ ખજાનો આપીને જીવને પોતાની સમાન થવા માંગે છે. તો આવો એવા સમયના તત્વદર્શી સદગુરુની શરણમાં જઈને આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને જીવનને મહાન અને શ્રેષ્ઠ બનાવીએ. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય.